સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા એટલે શું કરવું? વચનામૃત 172માં શૈક સંકેતના બોલરૂપી આ 7 બોલ બોધ્યા છે, તેમાંનો આ 6ઠ્ઠો બોલ છે. મુનિ શ્રી પ્રભુશ્રીજી ઉપર આ પત્ર લખ્યો છે. આ ભવે સૌ પ્રથમ દર્શન સમાગમ થયા બાદ 15 દિવસ પછીનો પૂજ્ય પ્રભુશ્રીજી પરનો આ પહેલો પત્ર છે. અહીં એમ પણ લખ્યું કે અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન કરશો. એટલે આપણે તો માત્ર જ્ઞાનીના વચનોને આધારે આ પત્ર અને આ વાક્યનો અર્થ સમજવા પ્રયત્ન કરી ભક્તિ વર્ધમાન કરવાની છે. અધ્યાત્મના આ 7 બોલનો મેગ્ના કાર્ટા કમાન્ડમેન્ટ્સ તેનો આ 6ઠ્ઠો બોલ છે. પહેલો બોલ નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. બીજો બોલ સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. એટલે અહીં એમ સમજવાનું કે કૃપાળુદેવની ભક્તિ અને આજ્ઞા હાંસલ થઈ છે, જે સંત શ્રી પ્રભુશ્રીજી મારફત મળી છે, તે પ્રત્યે લીન થવું. ત્રીજું સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું. એટલે કે કૃપાળુદેવ અને તેને યથાર્થ ઓળખનારા ભક્તરત્નો, આત્મનૈષ્ટિક આશ્રય ભક્તિનો અવતાર પૂજ્ય સૌભાગભાઈ, વિતરાગના પરમ રાગી સત્યપરાયણ, વૈરાગ્યના અવતાર પૂજ્ય શ્રી જુઠાભાઈ, સેવાનો અવતાર પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, ભક્તિના અવતાર સમા પૂજ્ય શ્રી પ્રભુશ્રીજી અને ઉત્કૃષ્ટ આચરણના ધણી આચાર્યના 36 ગુણોના ધારક, દાસાનું દાસ ભાવના ભાવનાર પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના ચરિત્રોનું સ્મરણ કરવું. ચોથો બોલ સત્પુરુષના લક્ષણનું ચિંતન કરવું. એટલે કે રાજ અને રાજભક્ત રત્નોના લક્ષણનું ચિંતન કરવું. તેઓના નૈણ વેણ અને શ્રેણ જોઈ જાણી આદરવા. પાંચમું સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. રાજ પ્રતિમા કે ચિત્રપટ સમક્ષ 5 ઇન્દ્રિયો ગોપવી, મનને શાંત સ્થિર કરી, કાચબાની જેમ વૃત્તિઓ ગોપવી, કશાયને કૃશ કરી તેઓની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. એટલે કે તેઓએ સદેહ શું કરી આ દેહાતીત દશા હાંસલ કરી તે વિશે તેઓના જ વાક્યોને આધારે વિચારી તેઓને ઓળખવાનો પ્રયત્ન કરવો. તે છઠ્ઠું તેના મન વચન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. અને 7મું તો એ સંમત કરેલું સર્વસંમત કરવું. આ 7મું થયા બાદ જ આગળના 6 શક્ય બને. તુજ સમ મતિમાં મતિ હો મારી, ગળે દેહે અભિમાન. આ બને ત્યારબાદ તેઓની મન વચન કાયની ચેષ્ટા જણાય. પરમ કૃપાળુદેવ 6 પદના પત્રમાં વચનામૃત 493માં છેવટના ભાગમાં જણાવે છે કે સત્પુરુષની ભક્તિ પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચરથી અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય. શિષ્યના કલ્યાણને અર્થે જ આ ભક્તિ છે. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, મોક્ષ અભિલાષીને ભક્તિ કર્યા વિના છૂટકો પણ નથી. પરમ કૃપાળુદેવના વચનોનો આ કાળના જીવો પરનો અનંત ઉપકાર સમજાય તો પ્રેમ ભક્તિ દીપી ઉઠે. પુરુષ પ્રતીતિ આવે તો વચન પ્રતીતિ આવે, વચન પ્રતીતિ આવે તો પુરુષ પ્રતીતિ થાય અને જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થાય. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે સકળ શાસ્ત્રનો સાર એક જ કડીમાં આ મહાપુરુષે ભરી દીધો છે. 2 બોલોથી બાંધ્યો સકળ શાસ્ત્રનો સાર, પ્રભુ વજો નીતિ સજો પરઠો પરોપકાર. શ્રી કૃષ્ણને ઘેલી ગોપીઓ ઓળખે ત્યારબાદ ઉદ્ધવ અને અક્રૂર, રામને ભક્ત હનુમાન જાણે જે સીતાને પણ આશ્ચર્યમાં ગરકાવ કરે, અને શ્રી રાજને ભક્તિના અવતાર સમા પૂજ્ય પ્રભુશ્રીજી જેવા ઓલિયા સંત જાણે, અને આગળ જતાં શાસ્ત્રો ભણેલા એવા ધારસીભાઈ જેવાને પણ જણાવે. લખે આત્મસિદ્ધિની ગાથા બોલું છું અને તમે મારા હૃદયમાં ખડા થાવો છો. કૃપાળુદેવને તેઓ વેપારી ન જોયા, ગૃહસ્થ ન જોયા, ઘરબારી ન જોયા, વિતરાગ જ જોયા. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. સત્પુરુષના મનવચન કાયની ચેષ્ટાના રહસ્યો મનન કરતા પછી એ પાઘડી, એ ખેસ નહીં, એ ઝવેરીપણું નહીં, માત્ર જ્ઞાનનું વિતરાગપણું મનમાં રેમાં કરે.
તન સે મન સે ધન સે સબસે ગુરુદેવનું કરેલું અને કહેલું અહોભાવથી માન્ય થાય તો કામ થાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, ત્યારે મૂળ વસ્તુ આત્મસાત થાય. પૂજ્ય બ્રહ્મચારીજી એ જમાનાના વિલ્સન કોલેજના BA ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે આણંદ જિલ્લાના કલેક્ટર થવાનું છોડી પૂજ્ય પ્રભુશ્રીજીના દાસ એટલે પરમ કુંવરજીના દાસના દાસ થઈને રહ્યા. તે આ ચેષ્ટા જાણે. કેમ કે ઝાકા બાળ ખીલાઈએ તાકા રીજત બાપ. તેઓએ પ્રભુશ્રીજીને રીઝવ્યા. પરમ કુંવરદેવ બ્રહ્મચારીજી ઉપર રીઝ્યા. કબીરે કહ્યું છે તેમ, પઢી પઢી જગ મુવા પંડિત ન હુઆ કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. હવે પંડિત નહીં, પોતે પણ પરમેશ્વર થઈ જાય. ગોકુળ, મથુરા અને ડાકોરમાં જેમ કૃષ્ણ ભક્તો રમણ રીતિ કરે, આળોટે અહીં મારો બાળ કનૈયો રમેલો, તેના પગલાં પડેલા, તેમ પ્રથમ વખતે જ્યારે વવાણિયા પૂજ્ય બ્રહ્મચારીજી ગયા, ત્યારે આ ભગવાન કૃષ્ણચંદ્રની ભક્તિમાં બ્રહ્મચારીજી પેરણ કાઢી ભાવ વિભોર થઈ આળોટતા આળોટતા ભાગોળેથી જન્મભૂમિ સુધી પહોંચ્યા. ઉપવાસ, વ્રત, તપ કે શાસ્ત્ર વાંચન તો કરવું પડે. આ ભક્તિ, આ પરાભક્તિ તો થઈ જાય. સત્પુરુષ પ્રત્યે એવો પ્રેમ જાગે કે પછી તે જ સાંભળે, તેની ચેષ્ટા જ સાંભળ્યા કરે. શાસ્ત્રમાં વાંચ્યું હોય, કાનમાં અનેકવિધ બોલો પણ પડ્યા હોય, કંઈ કંઈ વાંચ્યું હોય, સંપ્રદાયના માળખામાં જ્ઞાનીને બેસાડવાનું બનતું હોય, આ બધું જડમૂળથી પછી નીકળી જાય. હસતા રમતા પ્રગટ હરી દેખાય. મહાપુરુષનો ઉપકાર વેદાય ત્યારે આમ બનવા પામે. હવે બીજો મારી નજરે ન આવે, નજરે જાય. પૂજ્ય પ્રભુશ્રીજીની સાથે દેવકીરણજી મુનિ હતા. તેઓને શરૂમાં અણસમજણે સામાન્ય ભાવ હતો, તે આગળ જતાં નીકળી ગયો. તેઓએ પશ્ચાતાપરૂપ પત્ર લખ્યો. તેમાં લખે છે, તમોએ સ્ત્રી દ્રષ્ટિએ પડતા વાંચન વેળા પરિણામ ચડે છે કે, તથા વ્યાખ્યાનમાં અહંભાવ સ્ફુરે છે કે, તેવા પ્રશ્નો મને પૂછ્યા હતા અને ઊંડા ઉતરી એ બાબત વિચારશો એમ પણ કહેલ. મારા દ્રવ્ય ત્યાગના અભિમાનને લઈને ત્યારે હું અજાણ હતો અને વેશને સાધુપણું માનતો હતો. તે મને આપે જાગૃત કર્યો. તમારી શાંત મૂર્તિ પર દ્રષ્ટિ રાખ્યા કરું છું. તમારી એકાગ્ર વૃત્તિ અને સ્વરૂપ સ્થિરતાનું મહાત્મ્ય મને જણાતું નથી. તે આપની કૃપા વડે ઓળખાશે, જણાશે એ આશા રાખું છું. મારી વૃત્તિ આત્માને દૂર ધ્યાનમાં ખેંચી મૂળથી ચૂકાવી દે છે, પણ થોડા સમયમાં તરત જ પછી ખેંચાઈ જાય છે અને આપના સન્મુખ થાય છે. મર્યાદા ઓળંગતી નથી. લજ્જા પામી ગુરુ સન્મુખ થઈ જાય છે. આ મુજબ મુનિ દેવકીરણજીના પત્રનો ભાગ લખી પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે આપણે પણ આવો પુરુષાર્થ કરીને વૃત્તિને પરમ કુપોલની મુખ મુદ્રા તરફ વાળતા રહેવાનો અભ્યાસ સતત કર્તવ્ય છે. પરમ કુપોદેવ તો સહજ આત્મ સ્વરૂપ છે. તેમના તરફ વૃત્તિ રાખવાથી આત્મવૃત્તિ થવા સંભવ છે. તેમની વિતરાગ મુખમુદ્રા વારંવાર લક્ષમાં લેવાથી જીવને શાંતિ સાંપડે છે, એવો ઘણા સંતોને સાક્ષાત અનુભવ થયો છે. પત્ર સુધા 504મો પત્ર, જૂની આવૃત્તિમાં 413, પોતાની આ અનુભવવાણીનો નિચોડ અહીં આપે છે. તેઓની મન વચન કાયાની ચેષ્ટા બનેલા પ્રસંગોના આધારે જોતા આ અંગે ખ્યાલ આવે એમ છે. અમીચંદ બાપા ગુજરી ગયા. તે શું નીકળી ગયું તે ગુજરી ગયા એ વિચારે ચડ્યા. 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર, પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું, જન્મ મરણ સંસાર, અને ધારાએ વૈરાગ્યની કરે કર્મ પર દૂર, પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં, વધ્યું જ્ઞાન જળપૂર. હિંદના હીરાનું બિરુદ પામી અવધાન અને પછી આગળ વધતા શતાવધાન કરી સાક્ષાત સરસ્વતીનું બિરુદ પામી વ્યવહારિક કારકિર્દીની ટોચે પહોંચે અને હવે વિશ્વના હીરા થવાને બદલે અંતરમાં ઊંડા ઉતરી જવા શતાવધાન પ્રયોગને કાયમને માટે તિલાંજલિ આપી. એ લગ્નના ફેરા ફરે, ભવના ફેરા ઉકેલવાની વાત કરે. જે મોહ જગત જીવો એક દિવસમાં પોતાની પત્ની પ્રત્યે કરી નાખે, તે આખા આયખા દરમિયાન પણ ન કરે તેવી દશાનો દેવામાને પ્રકાશ પડે. અને સંતાન ઉત્પત્તિ થાય તો હર્ષશોક ન કરવા કહે. 3 વર્ષની કાશીને તેડી હોય ને આત્મા ઓળખની વાત કરે. આત્મા સિવાય કોઈ બીજો ધ્વનિ નહીં. લક્ષ્મી વધતા દબો આપી દે એમ ચેતવણી આપે. અધિકાર અને પૌદ્ગલિક મોટાઈને હલકાપણું ગણે. ઝવેરાત, સોનું, હીરા, મોતી આ તો કાળકૂટ વિષ તુલ્ય ગણે. જગત સોનાનું થાય તો પણ ટૂણવત માને.
ધંધો વધે, કુટુંબ પરિવાર વધે તો કારમો ઉદય વધ્યો એમ ગણે. જગત કાંઈ ને કાંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે, પોતાની પ્રવૃત્તિ દેવા માટે થાય છે એવો સ્પષ્ટ ખુલાસો કરે, જેને લોક પરિચય સંગ અંતકાળના યમ કરતાં પણ વધુ દુઃખદાયક જણાય. 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે, દેહધારીપણાનું ભાન ભૂલી ગયા છે, અશરીરી ભાવે જીવે છે, એટલે કે ભાવને સિદ્ધપણું. મનની ચેષ્ટા વચનામૃત 347 લખે છે, અમે કે જેનું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી અને અન્ય ન કશાથી અપ્રતિબદ્ધ છે, ધન, પુત્ર, સ્ત્રી કે દેહથી મુક્ત છે, એમ પણ એ લખ્યું. આ મનની ચેષ્ટા. વચનની ચેષ્ટા 20મે વર્ષે લખે છે, આ સંસારનો શું કરવો છે? અનંતવાર થયેલ માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. આ જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે એવા વચન. 3 દિવસમાં મોક્ષમાળા, 1 દિવસમાં 700 મહાનીતિ, મનુસ્મૃતિની માફક આખું બંધારણ. અને વચનામૃત 917માં જણાવ્યું તે મુજબ એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન તે ઉપયોગ ફરી વળે તેવા 1.5 કલાકમાં 14 પુરુષનો સાર, આખો આત્મપ્રવાદ, ગણધરવાદ, એવી આત્મસિદ્ધિનું અવતરણ. આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું નિધિધ્યાસન જેને પૂજ્ય પ્રભુશ્રીજીના સમાગમે પૂર્ણરૂપે થઈ ચૂક્યું છે, તે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે એક એક ગાથા વિચારી વિસ્તારીએ તો પાછો 26 કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય. કાયાની ચેષ્ટા. મુનિ દેવકંડજી પૂછે છે કે શરીર આવું કૃશ કેમ થઈ ગયું? જવાબ: 2 ક્યારા, એક શરીરનો, એક આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, હવે દેહનો ક્યારો સુકાઈ ગયો. ચોપાટીની સૂકી રેતીમાં ખંભાતના ત્રિભુવનભાઈને પરમ કૃપાળુદેવ કહે છે, વર્ધમાન સ્વામી આવી નિર્જીવ જગોમાં વિચારતા અને પોતાની છાતીની પાંસળીઓ તરફ અંગુળી કરતા બોલ્યા, છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃશ થઈ ગયેલું. આ કાયાની ચેષ્ટા. મોક્ષને બદલે સત્પુરુષના ચરણ, સત્પુરુષની ભક્તિને પ્રાધાન્ય આપે. આવી ભક્તિનો જો એક અંશ મળે તો એ મળ્યા પછી કંઈક ખ્યાલ આવે કે તેમની પાસે શું હોઈ શકે. જીસ ધન સે બનીને ધની, માને મણીને કાચ, તે ધનની નીચી કણી, નમી યાચું તુજ પાસ હે રાજ, નમી યાચું તુજ પાસ. પરમ કૃપાળુદેવ પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ જ એક છૂટવાનો ઉપાય છે. આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂજે, એ જ પ્રાપ્ત છૂટકો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.